સ્વાધ્યાય 13.13 અને એનો દાખલા નંબર આપણે 1 જોવાના છે। એમાં મધ્યસ્થ, મધ્યક અને બહુલક એમ 3 દાખલા આપણે ગણવાના છે અને એના બધામાં તેના ખાના આપણે બનાવી દીધેલા છે। એટલે દાખલો કેવી રીતના થશે ખાસ ધ્યાન આપજો। સૌપ્રથમ પહેલા આને વર્ગ કહેવાય અને આવૃત્તિ કહેવાય। આપણે મધ્ય કિંમત એટલે કે xi શોધવાનું। xi કેવી રીતના શોધવાના? તો xi એટલે આ બંનેનો સરવાળો કરવાનો। કોના બંનેનો? 65 અને 85 નો સરવાળો કરવાનો। આ બંનેનો સરવાળો કરી ને પછી ભાગ્યા કરવાનો 2 એટલે 65 વત્તા 85 ભાગ્યા 2। 65 ને 85 એટલે કેટલા થાય? તો 65 ને 85 એટલે 150 થાય ભાગ્યા 2 કરે એટલે કેટલા આવે? 75 આવે। આવું દર વખતે કરવા નહીં જવાનું, ખાલી એકવાર આપણે ચેક કરી લઈએ। 75 આવ્યા, બધા વચ્ચે સરખો 20 નો જ ગેપ છે એટલે આમાં 10 ઉમેરીએ તો 75, આમાંથી 10 બાદ કર્યા પછી વચ્ચેની કિંમત લેવાની। આમાં 10 ઉમેરીએ તો 95 આવે, 20 નો ગેપ। આમાં 10 ઉમેરીએ તો 115 આવે, આમાં 10 ઉમેરીએ તો 135 આવે, આમાં 10 ઉમેરીએ તો 155 આવે, આમાં 10 ઉમેરીએ તો 175 આવે અને આમાં 10 ઉમેરીએ તો 195 આવે। ચલો લાસ્ટ જે છે એકવાર ચેક કરી લે। 185 વત્તા 205 અને ભાગ્યા 2। 185 માં કેટલા થઈ જાય? 90 થઈ જાય એટલે 390 ભાગ્યા 2 આપણે કરીએ એટલે કેટલા આવે? 195 આવે। આ રીતના ચેક કરી લેવાનું। ઓકે, હવે આમાંથી કોઈ પણ એકને આપણે એ ધારી લેવાનો। એટલે સમજો કે અહીંયા આપણે એ ધારી લઈએ એટલે એ બરાબર કેટલા? 135। તો અહીંયા લખવાનું ui બરાબર xi માઇનસ a છેદમાં h એવું કહેવાય। લખવાની જરૂર નથી તો પણ તમને લખીને બતાવી દઉં, xi માઇનસ a છેદમાં h। અહીંયા 0 મૂકી દેવાનો। જ્યાં તમે a ધારો ત્યાં કેટલા મૂકી દેવાના? 0 ઉપર -1 -2 અને -3 એક્ઝેક્ટ એ જ રીતના નીચે 1 2 અને 3 નીચે પ્લસ ને ઉપર માઇનસ એવું કરી દેવા। હવે આ જે છે ને fi કહેવાય એટલે નવી એક કોલમ છે એને લખવાનું fi ui। આ બંને 4 તાળી 12 પરંતુ કેવા? માઇનસ। 5 દુ 10 પરંતુ કેવા? માઇનસ। 13 એકુ 13 પરંતુ કેવા? માઇનસ। 20 ગુણ્યા 0 એટલે 0। 14 એકુ 14 થાય, 8 દુ 16 થાય અને 4 તાળી 12 થાય। શું કરવાનું? હવે ઓછા ઓછાનો સરવાળો કરવાનો। આ જે ઓછા છે એનો સરવાળો કરવાનો અને આ વત્તા છે એનો સરવાળો। 12 ને 10 22, 22 ને 25 ને 3 10 એટલે 35 જેવા થાય। કેટલા થાય? -35। એ જ રીતના 30 ને 42 એટલે 42 જેવા થાય। એટલે આપણે શું લખવાનું અહીંયા? સિગ્મા fi ui બરાબર 42 ઓછા 35 એટલે આવે 7। કેટલી આવે? 7। એટલે 7 અહીંયા વ્યવસ્થિત દેખાય એ પ્રમાણે લખી દઉં છું। આ રીતના પણ ચાલે। ઓકે, ચલો એટલે આટલું કરવાથી આપણો પહેલો એક દાખલો થઈ જાય। એટલે કયો દાખલો? મધ્યક। મધ્યકનું સૂત્ર મૂકીએ। મધ્યક એટલે x બાર છે। આ x બાર નું સૂત્ર શું? તો a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h। આ સૂત્ર નહીં મૂકવું હોય અને બીજું એક સૂત્ર મૂકવું હોય એ પણ ચાલે। a વત્તા h, પહેલા h લખી દેવાનો અને પછી સિગ્મા fi ui આ ગુણાકાર કહેવાય અને સિગ્મા fi આ પણ ચાલે। આ વધારે સરસ તમને કામ લાગે એવું। ચલો એ કેટલા? તો એ છે 135, તો એની જગ્યા પર લખી દે 135। સિગ્મા fi ui કેટલું આવ્યું? તો fi ui આપણું આવ્યું છે 7। ઓકે, એટલે અહીંયા લખી દઈએ 7। સિગ્મા fi એટલે આનો સરવાળો 4 ને 5 9, 9 ને 3 12, 12 ને 4 16, 16 ને 8 16 ને 4 20 ને 28 એટલે 8 આવે। વડી આવી 2 3 4 5 ને 6 68 એટલે કેટલા લખવાના? 68। h એટલે આ દરેક વચ્ચેનો ગેપ, આ બધા વચ્ચેની જે વર્ગ લંબાઈ છે એ ગેપ કેટલો છે? તો દરેક વચ્ચે 20 છે એટલે અહીંયા લખવાના 20। ઓકે, આટલું કરે એટલે આપણું કામ થઈ જાય। ત્યાર પછી 135 લખવાના। હવે શું કરવાનું? હવે જેટલું ઉડે એટલું ઉડાડવાનું, જેથી કરીને તમારું ગુણાકાર ને ભાગાકાર છે એ વધારે સરળ થાય।
આ 68 છે એ 68 ને આપણે ઉડાડીશું. જો અહીંયા હું ઉડાડું 7, 68 અને 20 છે. એટલે અહીંયા લખવાનું 10 દુ 20 ને અહીંયા લખવાનું 34 દુ 68. ઓકે, એટલે 2 2 નીકળી ગયા. ફરીથી 5 દુ 10 અને અહીંયા 17 દુ 34 એટલે 2 2 નીકળી ગયા. ઉપર 5 વધ્યા અને 7 વધ્યા એટલે 35. કેટલા વધ્યા? 35. પણ ન સમજ પડે તો અહીંયા 140 કરી દેવાના ને અહીંયા 68 કરી દેવાના. આ 140 ને આ 68 એવું પણ ચાલે. અને પછી 140 ને 68 વડે ભાગાકાર કરે તો થોડીક તકલીફ ઊભી થાય. એટલા માટે મેં તમને આ કરાવ્યું. એટલે હવે શું કરવાનું આપણે? તો 135 અને અહીંયા 7 તો છે જ, તો 7 લખી દીધા. અહીંયા 68 ના અડધા એટલે 34 અને 20 ના અડધા એટલે 10. હું અહીંયા બતાવી દઉં. ચાલો, 10 ગુણ્યા 2 ને અહીંયા 34 ગુણ્યા 2 એટલે 2 2 નીકળી ગયા. ઓકે, ફરીથી આગળ ચાલીએ. 135 અહીંયા 7, અહીંયા 17 ગુણ્યા 2 અને અહીંયા 5 ગુણ્યા 2 ફરીથી 2 2 નીકળી જાય એટલે ઉપર 5 અહીંયા નીચે કેટલા વધ્યા? 17. આ એકદમ સરળ થઈ જાય તમને. એટલે 135 વત્તા 7 × 35 ના છેદમાં 17. હવે 35 ભાગ્યા 17 કરી દેવાનો. એ ભાગાકાર આપણે આરામથી કરી શકીએ. 17 ને 17 દુ 34. ઓકે, એક વટે 0 ઉતારીએ. છતાં બી ભાગ નહીં ચાલે. પહેલા તો પોઈન્ટ આવ્યો જ 1 એટલે હજુ ભાગ નહીં ચાલે એટલે બીજો 0 મૂકીએ. હવે ભાગ ચલાવીએ અને અહીંયા 0 મૂકે એટલે ઉપર બી 0 મૂકો. 17 × 85. બસ બીજું હવે કંઈ કરવાની જરૂર નહીં. 15 આવ્યા, ભાગ ચાલે કે નહીં ચાલે આપણે બે જ આંકડા લેવાના છે. એટલે આપણે લખવાનું 135 વત્તા 2.05. એટલે છેલ્લો આપણો જવાબ આવે મધ્યક બરાબર 135 માં 2 ઉમેરે તો 137.05. આપણો એક જવાબ આવી ગયો. બીજો જવાબ મેળવવા માટે આપણે CFI શોધવી પડે. શું શોધવું પડે? CFI. એટલે અહીંયા આપણે લખીએ CFI, જેને મધ્યસ્થ શોધવા માટે. CFI લા 4 છે, 42 લખવાના. 4 માં 5 ઉમેરવાના એટલે 9 થાય. 9 માં આ 13 ઉમેરવાના એટલે 22 થાય. 22 માં 20 ઉમેરીએ એટલે 42 થાય. 42 માં 4 એટલે 46. 46 ને 10 એટલે 56. 14 ઉમેરવાના. બરાબર. 56 માં 8 ઉમેરીએ એટલે 64 થાય અને 64 માં 4 ઉમેરીએ એટલે 68 થાય. ટૂંકમાં આ જે 68 નીચે આવે ને અહીંયા લાસ્ટમાં આવી જવા જોઈએ. અને CFI કહેવાય. CFI શોધાઈ જાય એટલે પછી આપણે આપણો દાખલો ગણવાનો. ખૂબ સરળ દાખલો છે. ચલો આપણે મધ્યસ્થ દાખલો ગણીએ. મધ્યસ્થ એટલે M નો દાખલો ગણતા પહેલા M બરાબર n ના છેદમાં 2 માં અવલોકનની કિંમત આ લખવું પડે. માં અવલોકનની કિંમત એટલે બધી જ કિંમત આપણને મળી જશે. n 68 છે ભાગ્યા 2 એટલે 34 માં અવલોકનની કિંમત. શું લખવાનું? 34 માં અવલોકનની કિંમત. હવે 34 ને આપણે CFI માં જોવાનું. 34 ને CFI માં જોતા. CFI માં જોતા આવું લખી દીધું. હવે બધી જ વસ્તુ લખી દે. L લખી દે, CFI લખી દે, FI લખી દે અને H લખી દે. કેમ? કેમ કે એમનું સૂત્ર છે. M બરાબર શું? L વત્તા n/2 માઇનસ CF અથવા CFI લખો તો બી ચાલે. નીચે FI અને ગુણ્યા H. આ બધી વસ્તુ આપણને અહીંયાથી મળવાની છે. L મળશે, CFI મળશે, FI અને H. અને n ના છેદમાં 2 તો 34 આપણને મળી જ ગયા છે. તો આ 34 જે છે એને CFI માં જોવાના. 34 ક્યાં આવે? તો 34 42 માં આવે. યાદ રાખવાનું 42 ની જે ઉપર છે એને CFI કહેવાય. 42 ની જે સામે છે એને FI કહેવાય. અને આ જે છે એ ક્રોસ કરી દેવાનું. જ્યાં આવે ત્યાં એની ઉપર નીકળે એટલે L બરાબર 125. L બરાબર કેટલા? 125. CFI બરાબર કેટલા? 22. FI બરાબર કેટલા? 20. 22 20. અને H તો આપણે આગળના દાખલામાં બી લીધો કેટલો? 20. બસ દાખલો આપણો થઈ ગયો. ચલો કરી નાખીએ ફટાફટ. એટલે 125 પહેલા લખીએ. n/2 34 આવેલા જ છે અહીંયા તમે જોઈ શકો. CFI આપણે 22 લીધા, FI 20 છે અને H પણ 20 છે. એકદમ સરળ થઈ ગયું. 20 20 આપણે ઉધાર દે બેઠા જા.
એટલે આ કામ પતી ગયું. એટલે 125 વત્તા 34 માંથી 22 જાય તો 12 આવે. એટલે આપણો એકદમ જ ઇઝીલી જવાબ આવી ગયો m બરાબર એટલે કે મધ્યસ્થ બરાબર 137. હવે આપણે શોધવાનું બહુલક. શું શોધવાનું? બહુલક. અને એ ખૂબ અગત્યનો દાખલો છે. બહુલક માટે શું કરવાનું? અત્યારે આ બધી જ વસ્તુને હું કાઢી નાખું છું, કેમ કે બહુલક માટે મને આ બધી વસ્તુની જરૂર નથી, એટલે આ બધું જ મેં ડિલીટ કરી દઉં છું. બરાબર? આ બધું છે, આનું કંઈ કામ નથી, ખાલી આપણે આટલું જ જોવાનું છે અત્યારે, એટલે આ બધું જ કરી નાખવું છે. આ પાછળનું કાઢતો નથી, કેમ કે જરૂર બી નથી. બરાબર? જોઈ લેજો. અહીંયા હવે શું કરવાનું કે આપણે કલર બી થોડોક વ્હાઈટ લઈ લે. ચાલો, સૌથી મોટો જે આંકડો હોય એ જોવાનો. ચલો, સૌથી મોટો આંકડો કયો આપણો? તો સૌથી મોટી આવૃત્તિ છે 20. આ જે સૌથી મોટી આવૃત્તિ હોય એને નામ આપવાનું F1, એની ઉપર F0, અને નીચે F2, અને જેની સામે જે છે આ જે પછી હતું એ જ 125. બધું જ મળી ગયું. ચલો, પહેલા તો બહુલકનું સૂત્ર લખવાનું. બહુલક એટલે શું? બહુલક એટલે z નું સૂત્ર L F1 માઇનસ F0, પછી 2F1 માઇનસ F0 માઇનસ F2 અને H. બધું જ આપણી પાસે છે. ચલો, L કેટલા? તો L મેં તમને કીધા અહીંયા 125. F1 કેટલા? તો F1 20 અને F0 13. એટલે અહીંયા 20 અને અહીંયા 13. અહીંયા 2 20 લખવાના, કે 2 F1 છે ને, એટલે 2 20 પછી 13, અને F2 જોઈ લઈએ આપણે. F2 14 છે, અને આ જે H છે બધા વચ્ચેનો ગેપ તો 20 હતો જ, એટલે અહીંયા લખી દે 14, અને અહીંયા ગુણાકારમાં 20. એટલે આ દાખલો થઈ ગયો. ચલો, 125 લખવાના. 20 માંથી 13 જાય તો 7 આવે, 20 દુ 40 આવે, અને આ બંનેનો સરવાળો એટલે 27 આવે. બંને માઇનસ જ છે ને, એટલે સરવાળો અહીં ગુણ્યા 20. 125 લખવાના. શું કરવાનું? હવે ગુણાકાર કરવો હોય તો ગુણાકાર બી થાય, ઉપરનો તો ગુણાકાર કરી દે. 20 છતાં 140, અને નીચે 13. 125 આવે. 140 ને 13 વડે ભાગવાના. 140 ભાગ્યા 13. 13 એકુ 13 આવે. 1 વડે 0 ઉતારીએ. 0 ઉતારે ભાગ નહીં ચાલે. હજુ બીજું એક 0 મૂકીએ, એટલે ઉપર બી 0 મૂકવો પડે. ઓકે, પછી પોઈન્ટ મૂકીએ. ચલો, હવે શું આવવાનું? 13 એકુ 13 ને 1 વહી દો, ભાગ નહીં ચાલે એટલે 0 મૂક્યો, પાછો એ ચાલ્યો એટલે પોઈન્ટ મૂક્યો. ચલો, હવે 13 નો ઘડિયો બોલીએ. 13 ગુણ્યા 13, 13 21, 2 7 1 7 ને 9 91. 13 7 કેટલા થાય? 91. કેટલા વધે? 9. પાછા 0 ઉતારીએ. પાછા 13 7 પર 13 7 હવે નહીં ચાલે, હવે 91 થઈ જાય એટલે 13 છંગ લખવા પડે. એટલે 13 છંગ અહીંયા જે આવે તે કંઈ કામનું નથી. બરાબર? તો બી આપણે લખવું લખી દે. 18 8 2 આવી 1 ને 7 78. આપણે 2 જ આંકડા લેવાના એટલે 10.76 આવી ગયા. 10.76, અને એનો સરવાળો કરી દઈ એટલે 135.76 આપણો બહુલક આવે. એટલે એ 3 દાખલા થઈ ગયા. એક x બાર એટલે કે મધ્યક શોધો, બીજો m એટલે કે મધ્યસ્થ શોધો, અને ત્રીજો z એટલે કે બહુલક શોધો. અને આ 3 તો તમે શોધો તો આવો દાખલો એકદમ સરળ રીતે થઈ ગયો. અને આ પ્રમાણે જે દાખલા પૂછાય તે આપણે એકદમ સરળ રીતે દાખલો ગણી શકવા જોઈએ. હવે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને હાઈપ કરી દેજો. વિડીયોને લાઈક કરવાનો બાકી તો લાઈક બી કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો.